સુરત જિલ્લા ન્યાયાલય દ્વારા નાગરિકોને સરળ, ઝડપી અને સસ્તો ન્યાય મળે તે માટે ખાસ ન્યાય તમારા દ્વારે અભિયાન શરૂ કરવામાં આવ્યું છે। આ અનોખી પહેલ હેઠળ 4 થી 10મી જુલાઈ દરમિયાન ડીજીવીસીએલના વીજ બિલ સંબંધિત કેસોના સ્થળ પર જ નિકાલ માટે વિશેષ મોબાઈલ લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું છે। વીજ બિલના બાકીદારોને વ્યાજ અને પેનલ્ટીમાં રાહત સાથે સમાધાન કરવાની પણ સુવર્ણ તક મળશે। લોક અદાલતમાં જજ, વકીલો, સામાજિક કાર્યકર્તાઓ તેમજ બંને પક્ષકારોની હાજરીમાં કેસોનો ઝડપી અને સંતોષકારક ઉકેલ લાવવામાં આવશે। માત્ર વીજ બિલના વિવાદો જ્યાં વર્ષો જૂના પારિવારિક અને અન્ય સમાધાનપાત્ર વિવાદોનો પણ સહમતિથી નિકાલ કરી ન્યાયને લોકોના ઘર આંગણે પહોંચાડવાનો આ મહત્વપૂર્ણ પ્રયાસ છે। લોક અદાલત એટલે લોકો માટે, લોકોથી અને લોકો દ્વારા ચાલતી અદાલત। લોકોના મનમાં એમ હોય છે કે લોક અદાલત એ શું છે? એક ડર હોય છે કે કંઈક બળજબરીથી સમાધાન થાય તો, પણ એવું બિલકુલ નથી। લોક અદાલતમાં સામાજિક કાર્યકર હોય છે, ન્યાયાધીશ હોય છે, વકીલશ્રીઓ હોય છે અને બંને પક્ષકારો પોતાના વકીલશ્રીઓની હાજરીમાં પોતે ઈચ્છે પોતાની મરજી મુજબનું સમાધાન કરી શકે છે। કોઈ પણ પક્ષકારની હાર નથી થતી, બંને પક્ષકારોની જીત થાય છે। ઘણીવાર પારિવારિક તકરારોમાં વર્ષોના વર્ષો જાય છે, વીતી જાય છે, એવી ફરિયાદો આવે છે। આવનારી લોક અદાલત 11/7/2026 ના રોજ નામદાર પીડીજે સાહેબ શ્રી આર.એ. ત્રિવેદી સાહેબ તેમજ જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળના સાહેબ શ્રી ડી.આર. જોશી સાહેબના નેજા હેઠળ રચાનારી લોક અદાલતમાં ખાસ કરીને મોટર એક્સિડન્ટ ક્લેમના જે કેસીસ અમે સમાધાન માટે મૂકીએ છીએ, એમાં આપણને એમ થાય કે લોક અદાલતમાં જ કેમ સમાધાન કરવાનું, એવો સવાલ દરેકને આવે। મેટરો ચલાવીશું, અમે વ્યાજ લઈશું, પણ લોક અદાલત પાછળ જે સમાધાન કરવાનું મુખ્ય કારણ એ છે કે અકસ્માતમાં જે વળતર આપવાનું થાય છે એ વળતરમાં જે બાય ઓર્ડર આપણે જે પૈસા મેળવીએ છીએ એમાં જે ડિસ્બર્સમેન્ટ એટલે કે જે વેચણીનો છે તેનો લાભ આપણને અહીંયા મળે છે કે જે માની લો કે કોર્ટના ઓર્ડર દ્વારા આપણે પૈસા મેળવીએ તો 70-30 એટલે કે 70% ફિક્સમાં જાય છે અને 30% કેશમાં મળે છે। આ વખતે જે લોક અદાલત યોજાઈ રહી છે એમાં અમે નવી 2 કેમ્પેઇન શરૂ કરેલી છે, જેમાં ખાસ કરીને પક્ષકારોના દ્વાર સુધી કોર્ટ જશે। એમાં કોસાડ અને ઊન વિસ્તારમાં જ્યાં ડીજીવીસીએલના વીજ બિલના લેણી રકમના દાવાઓ પેન્ડિંગ છે ત્યાં પક્ષકારોના દ્વાર સુધી કોર્ટ જશે અને એ દાવાનો સમાધાન કે પટાવતી નિકાલ કરશે। વધુમાં અમે ડિસ્ટ્રિક્ટ કોર્ટના પ્રિમાઇસીસમાં 10મા માળે એક સમાધાન માટે હેલ્પ ડેસ્ક શરૂ કરેલું છે, જેમાં પણ પક્ષકાર આવી પોતાના કેસનો સમાધાનકારી નિકાલ કરી શકે છે। અમે એ માટે વધુમાં ત્યાં મીડિયેટર્સ, અમારા એક ટીએલવી અને ડીજીવીસીએલના અધિકારી પણ ત્યાં હાજર રાખેલા છે અને પક્ષકારને સમજાવી અને કેસોનો સમાધાનકારી નિકાલ લાવવા પૂરતા પ્રયત્નો કરવામાં આવશે।